અને હવે બતાવવો છે તમને એક એવો બ્રિજ જ્યાં માત્ર દિવસે જ જઈ શકાય, જો રાત્રે ગયા તો જીવનું જોખમ, કારણ કે આ બ્રિજ ઉપર નથી લાઇટ અને ઉપરથી સિમેન્ટના સળિયા દેખાઈ ગયા છે. આ બ્રિજ છે વડોદરામાં, જ્યાં અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એવું લાગે છે. 62 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો, પણ એના ઉપર લાઇટ મૂકવામાં નથી આવી, અથવા તો પછી ભૂલી ગયા, અથવા તો પછી શું થયું હશે એ જનતા સારી રીતે જાણે છે. અવારનવાર અહીંયા અકસ્માત થઈ રહ્યા છે. સ્થાનિકોનું તો ત્યાં સુધી કહેવું છે કે 62 કરોડનો બ્રિજ બન્યો છે, પણ સળિયા દેખાવા માંડ્યા છે. અત્યાર સુધીમાં 2 લોકોના અકસ્માતમાં મૃત્યુનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે 1.5 વર્ષમાં આ બ્રિજ બનાવવાનો હતો, એના બદલે 7 વર્ષે બન્યો, પણ એ હલકી ગુણવત્તાનો બ્રિજ બન્યો અને એના ઉપરથી લાઇટો તો બિલકુલ ગાયબ છે. અધિકારીઓ પોતાના બુદ્ધિનું દેવાળું ફૂંકતા રહ્યા છે અને એના નમૂના પણ બહાર આવતા રહ્યા છે. બાજવાનો જે આ બ્રિજ છે, રેલવે ઓવરબ્રિજ, 62 કરોડના ખર્ચે અહીંયા બન્યો છે અને તે પણ હજુ તો 3 વર્ષ થયા છે આ બ્રિજ બને અને તે પણ જર્જરિત થઈ ગયા છે. તેના સળિયા અહીંયા જોવા મળી રહ્યા છે અને સ્થાનિકો પણ આ જે ઉત્કૃષ્ટ કામગીરી છે અધિકારીઓની તે અહીંયા બતાવી રહ્યા છે. આ બ્રિજ હજુ બને 3 વર્ષ થયો, 62 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો. આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ પણ નથી, એટલે અવારનવાર રાત્રે અહીંયા અકસ્માત થતા આવ્યા છે. લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. એક સ્થાનિકની આંખ ફૂટતા બચી ગઈ છે. આ બ્રિજ 3 વર્ષ થયે બન્યો. એક તો બન્યો મોડો અને એ પણ બન્યો છે તો એવો કે જાણે અધિકારીઓ જે બુદ્ધિનું દેવાળું ફૂંકતાવ્યા છે તેનું ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે. અમારી માંગ એ છે કે આજે 100 વર્ષ થયા બ્રિજને બનતા, ને બન્યો બી મોડો બન્યો બી એવો બન્યો છે કે બેદરકારીને લીધે બનેલો છે કે કોઈ મટીરિયલ કોઈ એ વાપરેલું નથી બરાબર. મટીરિયલ તો કોઈ વાપરેલું જ નથી બરાબર સારું. કહેવાનો મતલબ એ છે કે બ્રિજ તો બની ગયો અને બ્રિજ બન્યા પછી એની કોઈ લાઇટની કોઈ સુવિધા નથી આપેલી, જેથી કરીને હજી 2 અઠવાડિયાનો જ કિસ્સો છે. નવયુવાન છોકરાઓ 2 એક્સપાયર્ડ થઈ ગયા છે. મારો જ્યારે અકસ્માત થયો ત્યારે સામેથી જે ગાડી આવી તો હું સીધો ડિવોડરમાં ભટકાતા મારા 15 ટાંકા આવ્યા હતા અહીંયા આગળ, અને મારી જો સબૂત પણ છે હમણાં. જ્યારે મને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે પણ આ રહ્યું ગોત્રી હોસ્પિટલમાં મારી સારવાર કરાવી હતી. છે કે અમારે અવારનવાર શું રજૂઆત જ કરવાની. હવે આ બેદરકારીના લીધે જે લોકોનો જીવ જાય છે બરાબર છે, એ લોકો માટે જવાબદાર કોણ? અને ડમ્પરવાળા ડબલ નીકળે છે રાતે, ઓવરલોડ સ્પીડવાળા, અને 40-50 ડમ્પરે રાતે 10 થી 12ના ગાડામાં નીકળે છે. એના લીધે એક્સિડન્ટ વધારે થાય છે. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. બ્રિજ બનાવી દીધો પણ લાઇટો મૂકી નહીં અને બ્રિજમાં સળિયા દેખાઈ રહ્યા છે. એક બાજુ આપણે વિકાસની વાત કરી રહ્યા છીએ, એક બાજુ લોકોની સુરક્ષાની વાત કરી રહ્યા છીએ, એક બાજુ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા તરફ લઈ જવાની વાત થઈ રહી છે, પણ બીજી બાજુ કેટલાક અધિકારીઓ અને તંત્રમાં પેસેલા સડાના કારણે લોકોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે અને આવા ભ્રષ્ટાચારના બ્રિજ લોકોના જીવ લેવા બેઠા હોય એવું લાગી રહ્યું છે.